ખરી હોય એવું લાગે તો છે. કેટલી ફાક્યું ફેરવી નાખી પણ હસોડો ફેર ન પડે. હરખું હંગવાય નથી દેતા. ફોન ઉપર ફોન કરે છે. કોણ છે? લઈ તો ઉપાડું. લે આ તો ઓલી મારી ભાભીનો ફોન છે. હું વળી એને કામ પડ્યું હશે કોઈ દી ને આજ ફોન કર્યો. લાય ઉપાડી લઉં નકર પાછી એમ કે મોટા માણસો તો ફોને ન ઉપાડે. બોલો બોલો ભાભી, જય માતાજી. કેમ છો? મજામાં ને? હા ઓ કોટર તો મળી ગયું. કોટર નતું મળતું તોય ઉપાદી થાતી હતી ને મળી ગયું તોય ઉપાદી છે. આયા ઓલું જવો ને ઇટાલિયન સંડાસ નત કહેવાતું. ઓલો ઊભો કુકડો જો ને તે એમાં ફાવતુંય નથી ને જો કબજિયાત થઈ ગયો છે. શું કરવું? તમાર ભાઈને તો હસોડું નથી ફાવતું તે ઈ તો જો ડબલું લઈને ઉપડી જાય છે. શું કરવું? મને આવે શરમ કે મને જો કબજિયાત થઈ ગયો. કાયમ સુરણની ફાકી પીને અત્યારે જો હું કુકડા માથે જ બેઠી છું. હા ઓ હવે તો હારું છે જો ફાકી પીન. તમારે કેમ છે? આવો આવો આટો મારવા. હે તમે અમારા ગામમાં જ આવ્યા છો? હા તે આવો ને તમ તારે હું ઘરે જ છું. આવો આવો તમ તારે. ગરજુડીને તો કામ હશે તો જ આવતી હોય. ઓછી નથી કાઈ. અમથી કોઈ દી ફોને ન કરે ને અમારા ઘરે ડોકાય નહીં. મારો જેઠનો છોકરો પવન તો મામેરું લઈને નથી આવી. હાલો હવે હું સંડાસમાંથી બારી નીકળું નકર આયા તો હું હાથ સુધી બેઠી રહી ને તોય ઉતરશે નહીં. લે આવો આવો ભાભી, કઈ બાજુ દીવી ગોતે તમે આજ મારા ઘરે આવ્યા? આ જોવો ને ઢોકળી બેન અમે ખરીદી કરવા નીકળ્યા હતા ને તે મને એમ છું કે હાલો ઢોકળી બેનના ઘરે આટો મારતા જ આવી. કેમ છો ભાઈબા? હારું છે ને તમને? હા ઓ બટા મારે હારું છે. ઓ હારું છું તમારા ઘરે આવી તે નકર તું ફઈનો ઘર કેદી જોત. મારા ભાઈ કેમ નો આવ્યા? એને નો લેતું હોય. તમારા ભાઈ કે તમે માં દીકરી આટો મારી આવો ને તમ તારે હું તો પછી જઈ આવીશ. ફઈ ફુવા કેમ ઘરે નથી? નોકરી આવી ગયા? ઈ તો કાલ રાતના ગયા છે હજી ઘરે જ નથી આવ્યા નોકરીએથી. ફઈને તો જલસા છે. ફુવા જો નોકરી કરે ને ફઈ ઘરે આરામ કરે. ફઈ તમે કેટલું ભણેલા છો? તમે ફુવાની હારે નોકરી કરવા મળો ને કેવી મજા આવે બે જણા હારે નોકરી કરતા હોય તો. તારા ફુવા ક્યાં મને નોકરીની હા પાડે છે. નકર મને બહુ શોખ છે પોલીસ બનવાનો. પણ ઈ મને એમ કે હું તને આખો પગાર તારા હાથમાં આપી દઈશ પણ તું મને હારું હારું રાંધીને ખવડાય ને તું મને હાસે એટલે નોકરી છે તારે. અમાર સુશલીને એક એવો ગોતી ગયો ને છોકરો હોય તો. ફુવા કેવા ડાયા છે. અમને તો બહુ ગમે. એવું કોઈ નોકરી નત કરતું ફુવાની હારે. અમાર સુશલીને તમાર જેવો જ શોખ છે. એમ જ કે મમ્મી માર પોલીસ વાળો જ ઘરવાળો જોતો છે. તમારે કોક તમારા શું થાય છે? તમારો દેર થાય કે તમારા જેઠનો છોકરો? એને કક સરકારી પોલીસમાં કે હેમાં નોકરી મળી ગઈ છે કે એસઆરપી મળી છે એવી વાત સાંભળી છે. જો મને ખબર જ હતી કે કામ હોય ને તો જ આવ્યું હોય. ખબર પડી ગઈ લાગે છે મારા જેઠના છોકરાને એસઆરપી માં નોકરી મળી ગઈ છે. હા ભાભી મળી ગઈ છે ને. ઈ મારા જેઠનો દીકરો જ થાય અને એસઆરપી માં જ મળી છે. હજી હમણાં એની ટ્રેનિંગ પૂરી થઈ રહી. હા તે આપણી સુશલીનું માંગુ નખાવો ને તમે. ભાભી મને ખબર જ છે મારે ભત્રીજું કેટલું છે કેટલી ભાણેક્યું છે. આપણે બધાયનું કરાવાય પણ અમારે છે ને હાહરિયા વાળા કોઈનું માને એવા નથી. મેં હમણાં જ પૂછાયું તું આપણે ઓલા માસી નથી એની છોકરીની ભાણકીનું પૂછાયું તું. મેં કીધું આપણી ભાણકી બિચારી આપણે હારામાં જાય ને એમ. તે મેં પૂછાયું ને તે ઈ છોકરાની હગી કાકી છે ને એને આડો પગ કર્યો ને કેટલી તો વાતું કરી. ઈ કે રૂડો રૂપાળો છોકરો ને આવી ચશ્મા વાળી થોડી લવાય. આપણે ઈ બેનની ભાણકીને ચશ્મા છે ને તે ચશ્મા હાટુથી ના પાડી. બોલો અમાર કુટુંબ વાળા છે ને હજી સુધરતા જ નથી. પેલાની જ રૂઢી હાયકા કરે છે. લગન હોય ને તો લગનમાં લાશ કાઢીને ઘૂમતો તાણીને રાસ લેવાના. લગનમાં બે દી છૂટી ન આપે કે બાયુને લગનમાં તો આપણે લાજ ન કાઢવા દેવાય ને. આ તો લગનમાં લાશ કાઢવાની. મને એટલી દાસ ચડે ને વાત પૂછોમાં. તોય પછી પરાણે લાશ કાઢીને રાસ લેવા મળવી. શું કરવું? તાર ફુવા તો મને છૂટી જ આપે એમ કે તમ તાર તું નો લાશ કાઢતી હું બધાને પોગી જાય પણ હું જ પછી નો કાઢું. જો હું ખુલ્લી રાખું તો તરત એમ કે જો આને જ નવી નવાઈની વહુ ને આસ્તે વળી શેરની તે લાશ નો કાઢે. નોકરિયાતની વહુ રે એવું મેણો મારે આપણને એટલે પછી હું લાશ કાઢીને રાસ લેવા મળું. શું કરવું? તો તમારે હાવ પેલાની રૂઢી ના કા ઢોકળી બેન. તઈ હું એટલે તો હું વેહવાનું પૂછાવતી જ નથી હવે. હું એક આવી ગઈ ને એટલે બસ. જો આ ભાણકીનું પૂછાયું તો ઈવડી મારી જેઠાણી હું વાતું કરે.
હજી તો આવીને ઊભી રહી કે વ્યવહારનું પૂછાવા મળી. અમે એમ થોડા કર નાખવી. લે ઈ તો વાળ વગર કાઈ વેલો સડે. વ્યવહારનું પૂછાયું એમાં થઈ હું ગયું. તો બહુ બોલી ગયું તમારી જેઠાણીયું ફઈ. અરે આ એક જ છે એવી, બીજા બધાય તો બહુ હારા છે. બીજા તો મને કોઈ દી કાઈ ન કે, પણ આવડી આ છે એક એવી. પણ આ છોકરાને અમારા બહુ ભળે, બધે અમારા હારવાર રે, એટલે એને છે ને હારું ન લાગે. નકર મને તો ઘણું એમ થાય છોકરો કેવો ડાયો, ઘરમાં બધી રીતે હારું, તો આપણી ભત્રીજીને ભાણકીને લઈ જાવી. પણ આવડા કોઈ માને નહીં. એને છે ને ગામડાની છોકરીઓ ગોઠે. અને અમારા કુટુંબ વાળાને કેવું, આઘું કોક વ્યવહારનું કે ને એટલે જોવાય ન જાય. એને જો પડખે મળતું હોય ને, જો ગામમાં મળતું હોય ને, તો ઈ આઘા હંગવાઈ જાય એમ નથી. એને જો ગામમાં થાતું છે ને, તો ઈ આઘા જાય એમ નથી હસોડા. અને આપણે કોઈ એવો ન વિચાર કરે. આપણે તો કોક વ્યવહારનું કેવું જોઈએ. આપણે તો છોકરી હારી મળવી જોઈએ ને છોકરો હારો મળવો જોઈએ, એટલે આપણે ગમે ત્યાં પહોંચી જાય. અને અમાર કુટુંબ વાળા એવો વિચાર ન કરે કાઈ. ફઈ હારું છે તમને ફુવા શોખીન મળ્યા છે તે તમને બધાય શોખ પૂરા કરવા દે. નકર તમે ત્યાં ગામડે રહેતા હોય તો ઈ બધા જેવા જ તમે થઈ જાવ. અરે હું તો ત્યાં 2 મહિના રહીને તો એટલે હાવ ગાંડા જેવી થઈ ગઈ. માથું ઓળવાનોય ન વેતરે. પછી હું મારા પિયર આવીને તો ત્યાં બધા મને શું કે ખબર, તું તો ગામડાની ભોથા જેવી થઈ ગઈ હાવ એટલે હાવ. Oh no. અરે મને તો વિચાર આવે કે મારું ક્યાંથી તાર ફુવારે થઈ ગયું. નકર મારોય ન મેળ પડે. આ તો ભાગમાં હશે ને તે વળી પોલીસ વાળા મળી ગયા. નકર તો હું ઢેફા ભાંગતી હોત અત્યારે. હારું હાલો બીજું હું તો ઈ ઢોકળી બેન હવે અમે જાવી, મોડું થાય છે. તમે આવજો હવે આટો મારવા. મને તો ખબર જ હતી કાક કામ હોય ને તો જ આ બે ગરજુડીઓ આવ્યું હોય. માં દીકરી વ્યવહાર કરાવું લે ને માં જેઠના છોકરા આરે. હું થોડી એમ કરાઈ દઉં વ્યવહાર કરાવું કઈ રેઢું થોડું પડ્યું છે. હારે જોવા જાવું પડે, વ્યવહાર થાય તઈ જાવું પડે, લગનમાં જાવું પડે. અને તોય પવણાઈ દીધા પછી તેન કાક છું હોય તો તરત એમ કે હાલો મોરિયાટ આમ કરે છે ને તેમ કરે છે. મોરિયાટ ને તો પછી મોરના મોર રાખે, હેરાન કરે તોય ભલે. અને હારું જો મળ્યું હોય તો કઈ જહ ના આપે કે હારું છું તમ કરાઈ દીધું માર છોડીનું. અને જો કાક છું હોય એટલે મોરિયાટ નો વાક કાઢે તરત. ભામણ ફેરા ફેરવી દે, કઈ ઘર થોડા આકવી દે. હા પેટમાં પાછો ઘુમડ્યો આવ્યો. હાલો પાછું હંગવા જાવું જો એવું લાગે છે. આ કાયમ સુરણ ફાકી પાછી મને અસર કરી લાગે છે. હાલ જલ્દી હાલ જઈ આવું, નકર પાછી સોવણી આઈનાન બગડી રહે. આ ઇટાલિયન સંડાસે તો બહુ કરી છે હો. કોઈ દી સંડાસમાં નથી ગયા હસોડા, એની બદલે અત્યારે ઇટાલિયન સંડાસમાં જાવું પડે છે. આની કરતા તો ડબલું લઈને જાતા ને ઈ મોજ હતી. કોઈ દી ફાકી ન પીવી પડતી. આપણે તો ગામડાના માણસો, આપણને ડબલા સિવાય ફાવે ના. પણ શું કરવું, રહેવું પડે. ક્યાં જાવું માય.